મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પ્રથમ ચેપ્ટર સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ વિશેનો પરિચય મેળવીશું. સંચાલનનો અર્થ. કુંતજ અને ઓડોનલના જણાવ્યા મુજબ સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. લિવિંગસ્ટનના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના જણાવ્યા મુજબ સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે કે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરી તેના પર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી એકમના ઇચ્છિત ધ્યેયોને હાંસલ કરી શકાય છે. સંચાલન મિત્રો શું છે? તો જ્યાં બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગી થતી હોય ત્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન કરવું અત્યંત જરૂરી છે. મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ. સંચાલનનું સ્વરૂપ, નેચર ઓફ મેનેજમેન્ટ. સંચાલનનું સ્વરૂપ સમજવા માટે તેની નીચે દર્શાવેલી લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. 1. સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુઓની સિદ્ધિ માટે કામ કરે છે ત્યાં સંચાલનની જરૂર પડે છે. સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ થતી પ્રવૃત્તિ નથી, પરંતુ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમોમાં અને એકમના તમામ વિભાગોમાં જોવા મળે છે. તો સંચાલનને આપણે સર્વવ્યાપી કહીએ છીએ. એનું કારણ એ છે કે જ્યાં પણ આપણે કોઈ હેતુની સિદ્ધિ માટે વ્યક્તિઓ એકત્રિત થાય તો એ હેતુની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. જો તમે સારું સંચાલન ન કરો તો તમે તમારા ધંધાના ઉદ્દેશોને ક્યારે પણ સિદ્ધ નથી કરી શકતા. તમે કોઈ પણ ક્ષેત્ર લઈ લો, ત્યાં સંચાલન અનિવાર્ય છે જ. સામાજિક ક્ષેત્રની વાત કરીએ તો આપણા બધાના સમાજની અંદર જ્યારે કોઈ જાહેર પ્રસંગ હોય તો ત્યાં પણ તમે કુટુંબના વડીલો દ્વારા સંચાલન જોયું હશે. ધાર્મિક ક્ષેત્રની અંદર પણ સંચાલન હોય. જેમ કે અમદાવાદમાં રથયાત્રા નીકળે છે તો આટલા મોટા રથયાત્રાના અંદર પણ તમે સંચાલન કરતા લોકોને જોઈ શકો છો. કૃષિ ક્ષેત્ર છે તો કૃષિ ક્ષેત્રની અંદર પણ ખેડૂતો દ્વારા સંચાલન થતું જોવા મળે છે. પાકના ઉત્પાદન અને વેચાણ સુધીને સંચાલન કરવું પડે છે. લશ્કરી ક્ષેત્ર હોય તો લશ્કરે જ્યારે યુદ્ધના મેદાનમાં હોય તો એને જીત મેળવવી હોય તો એને સંચાલન અત્યંત જરૂરી છે. શૈક્ષણિક ક્ષેત્ર છે તો જેમ આપણું ગુજરાત માધ્યમિક બોર્ડ છે તો આટલા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો એના માટે એને પણ સંચાલન કરવું પડે છે. આમ સંચાલન એ દરેકે દરેક ક્ષેત્રની અંદર જોવા મળે છે. માટે કહેવાય છે કે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. નંબર 2. હેતુલક્ષી પ્રવૃત્તિ. સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. આ હેતુઓને કાર્યક્ષમ રીતે અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે.
તો સંચાલન છે એ એટલા માટે જરૂરી છે. જો તમે સંચાલન ન કરો તો ક્યારે પણ તમે ધંધાકીય એકમના હેતુને સિદ્ધ નથી કરી શકતા. અને દરેક ધંધાના એક ચોક્કસ હેતુઓ હોય જ છે. જેમ કે સાબર ડેરી છે તો એનો એક ચોક્કસ હેતુ હશે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે તો એનો એક ચોક્કસ હેતુ હશે, અને દરેક લોકો પોતાના આ હેતુની સિદ્ધિ માટે કાર્ય કરતા હોય છે. અને જો તમારે કોઈ પણ હેતુ કાર્યક્ષમ રીતે અને કરકસરપૂર્વક સિદ્ધ કરવો હોય તો ત્યાં સંચાલન કરવું અત્યંત જરૂરી છે. નંબર 3, જૂથ પ્રવૃત્તિ. સંચાલન 2 કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે. જ્યાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલન જરૂરી છે. તો સંચાલન જૂથ પ્રવૃત્તિ કીધી છે. એક વ્યક્તિ હોય ત્યાં સંચાલન જરૂરી નથી, પરંતુ જ્યાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થાય અને નિશ્ચિત ધ્યેય સિદ્ધ કરવો હોય ત્યાં સંચાલન અનિવાર્ય છે. જેમ કે કોઈ એક ટીમ રમતના મેદાનમાં હોય અને એ મેચમાં એમને જીત મેળવવી હોય તો કેપ્ટન દ્વારા, કોચ દ્વારા એનું સંચાલન કરવું અત્યંત જરૂરી છે. કારણ કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થયા ત્યારે એક જૂથ ભેગું થયું, અને એમાં જ્યારે સમાન ધ્યેયની સિદ્ધ કરવા હોય ત્યારે સંચાલન જરૂરી છે. જેમ એક બેંક છે, ત્યાં ઘણા બધા કર્મચારીઓ હોય ત્યારે બેંકના મેનેજર દ્વારા બેંકના હેતુઓને સિદ્ધ કરવા માટે સંચાલન કરવું અત્યંત જરૂરી છે. સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર શરૂ કર્યા પછી તેને અટકાવી શકાતી નથી. સંચાલન ધ્યેયલક્ષી હોય છે, પરંતુ ધ્યેય સિદ્ધ થતાં તેની પ્રક્રિયા બંધ થતી નથી. નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો સંચાલન દ્વારા પ્રસ્થાપિત થાય છે. આમ સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃધ્યેય નિર્ધારણનું ચક્ર સતત ચાલતું હોય છે. તો સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. મેનેજમેન્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એનું કારણ એ છે કે એકવાર તમે સંચાલન શરૂ કરો ત્યાર પછી એને અટકાવી શકાતું નથી. એકવાર તમે એક ચોક્કસ હેતુ સિદ્ધ કર્યો ત્યારબાદ સંચાલનનું કાર્ય અટકતું નથી, કારણ કે ત્યારબાદ નવા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે અને એ સિદ્ધ કરવા માટે સતત પ્રયત્ન થાય છે. જેમ ગુજરાત માધ્યમિક બોર્ડ છે તો એ સતત સંચાલનની પ્રવૃત્તિ ચાલુ ને ચાલુ જ રાખશે. 2020ની બોર્ડની પરીક્ષાઓ લીધી તો ત્યારબાદ એનું કાર્ય અટકશે નહીં. એ 2021ની બોર્ડની પરીક્ષાઓ માટેનું આયોજન કરશે અને દરેક સંચાલનમાં એક નવા લક્ષ્યાંકો નક્કી થાય અને એ સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ થતી હોય છે. માટે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. માનવીય પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં તે માનવ જાતને લગતી પ્રવૃત્તિ પૂરતું મર્યાદિત છે. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્ત્વનું છે. માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો નિરર્થક નીવડે છે. સંચાલન માનવી માટે થાય છે, માનવી દ્વારા થાય છે. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે. તેથી તે માણસ માટે માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. તો સંચાલનને કેમ માનવીય પ્રવૃત્તિ કીધી છે? એનું કારણ એ છે કે સંચાલનમાં સૌથી અગત્યનું કોઈ હોય તો એ માનવી છે. કારણ કે તમારી પાસે ઉત્પાદનના બધા જ સાધનો હોય, તમારી પાસે યંત્રો હોય, માલ સામાન હોય, મૂડી હોય, પરંતુ માનવી જ્યાં સુધી તમારી પાસે નહીં હોય ત્યાં સુધી તમે સંચાલન નહીં કરી શકો. કારણ કે ઉત્પાદનના અન્ય સાધનો નિર્જીવ છે. સંચાલન કરવા માટે સજીવની જરૂર પડે છે અને એ માનવી દ્વારા જ શક્ય બને છે. કારણ કે સંચાલન
એ માનવી માટે થાય છે અને માનવી દ્વારા થાય છે. એટલે સંચાલનની અંદર જ કોઈ અગત્યનું અને કોઈ કેન્દ્ર સ્થાને હોય તો એ માનવી છે. એક નિષ્ણાંતે કહ્યું છે કે માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ એવરીથિંગ ફોર યુ. તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું જ સાચવશે. આમ સંચાલનમાં કોઈ અગત્યનું કેન્દ્ર સ્થાને પરિબળ હોય તો એ માનવી છે. નિર્ણય પ્રક્રિયા. નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. આમ નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. તો સંચાલનની અંદર મિત્રો નિર્ણય પ્રક્રિયા એટલા માટે અગત્યની છે કે તમે જ્યારે સંચાલન કરતા હો ત્યારે સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. કારણ કે જ્યાં સુધી તમે નિર્ણયો ન લો ત્યાં સુધી તમે કોઈ પણ કાર્ય કરી શકતા નથી. દાખલા તરીકે આજના સમયે જ્યારે લોકડાઉન ચાલતું હોય તો ઘણા ધંધાકીય એકમ ઓનલાઈન પણ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખે છે. અહીંયા સતત તમારે નિર્ણયો લેવા જરૂરી છે. કારણ કે જો તમે નિર્ણય ન લો તો તમારો ધંધો કાર્યક્ષમતાપૂર્વક કાર્ય નથી કરી શકતો. શરૂઆતની અંદર બેંકનું સંચાલન અને આજના સમયના બેંકના સંચાલનમાં તમે તફાવત જાણી શકો છો. આજે બધી જ બેંકો ઓનલાઈન સુવિધા આપે છે, નેટ બેન્કિંગ, ઈ બેન્કિંગ જેવી સુવિધાઓ આપે છે. આમ સંચાલનમાં સતત નિર્ણયો લેવા જરૂરી છે. વિજ્ઞાન, કળા અને વ્યવસાય. વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે. તેથી કેટલાક લેખકો સંચાલન વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી તેમની પાસેથી કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે, જેને કામ લેવાની કળા તરીકે ઓળખાવી શકાય. આધુનિક ધંધાકીય એકમનું સંચાલન તાલીમ પામેલા નિષ્ણાંત સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે. આધુનિક સમયમાં વકીલ, ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જેમ સંચાલકોએ પણ વ્યવસાયી સ્વરૂપ ધારણ કર્યું છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે સંચાલન એ વ્યવસાય છે. તો સંચાલનને વિજ્ઞાન કીધું. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જે કેટલાક નિયમો અને સિદ્ધાંતો પર આધારિત હોય છે. તો એ દૃષ્ટિએ સંચાલન પણ એક વિજ્ઞાન છે. કારણ કે સંચાલન પણ પોતાના નિયમો અને સિદ્ધાંતોના આધારે કાર્ય કરે છે. સંચાલનને કળા પણ કહેવામાં આવી છે. કારણ કે સંચાલનને એટલા માટે કળા કીધી છે કારણ કે તમારે માણસો સાથે કામ લેવાનું છે. માટે એના માટે બુદ્ધિ, ચતુરાઈ અને આંતરસૂઝની જરૂર પડે છે. કારણ કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. તમારી પાસે બીજા વ્યક્તિઓ જોડેથી કામ લેવાની કળા હોવી અત્યંત જરૂરી છે. અને સંચાલન વ્યવસાય કીધું. વ્યવસાયનો અર્થ એ થયો કે કોઈ પણ એક ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી તેનો લાભ સમાજને આપી અને ફી સ્વરૂપે આવક મેળવવાની પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. અને આજના સમયમાં પણ એક સંચાલન એક વ્યવસાય તરીકે વિકસતું જાય છે. જેમ ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક વ્યવસાયી વ્યક્તિ તરીકે કાર્ય કરે છે. એ પોતાનું જ્ઞાન સમાજને આપીને ફી સ્વરૂપે આવક મેળવે છે. એ જ રીતે આજે સંચાલન પણ એક વ્યવસાય તરીકે વિકસતું જાય છે. ભારતમાં IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ,
એ સંચાલનનું જ્ઞાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપી રહી છે. આજે ઘણા બધા લોકો MBA અને BBA કર્યા પછી સંચાલનનું કાર્ય કરતા હોય છે. માટે સંચાલન એક વ્યવસાય પણ કહી શકાય છે. હવે મિત્રો, આપણે સંચાલનનું મહત્ત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ વિશે માહિતી મેળવીશું. આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. કોઈપણ ક્ષેત્રની પ્રવૃત્તિઓની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના સંચાલન ઉપર રહેલો છે. સાધનો ગમે તેટલા આધુનિક અને પૂરતા પ્રમાણમાં હોય, પરંતુ જો સંચાલન ક્ષતિપૂર્ણ હોય તો તે સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. યંત્રોની ગોઠવણી હોય, પરંતુ તે ગોઠવણીમાં કોઈ ખામી હોય, ઉત્તમ પ્રકારની કર્મચારી વ્યવસ્થા હોવા છતાં પણ જો તેનું સંચાલન યોગ્ય ન હોય તો એકમ નિષ્ફળ નીવડે છે. સંચાલનના મહત્ત્વનો ખ્યાલ નીચેની બાબતો પરથી સ્પષ્ટ થાય છે. 1. દરેક ક્ષેત્રમાં જરૂરી. સંચાલન એ માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં, પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમતગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિઓમાં આવશ્યક છે. આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે સંચાલનના કાર્યો કરવા પડે છે. તો મિત્રો, આજનો જે સમય છે એમાં સંચાલન ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તમે કોઈ પણ ધંધો છે મિત્રો, એની સફળતા કે નિષ્ફળતા છે એનો આધાર સંચાલન ઉપર જ રહેલો છે. ઘણા ધંધાકીય એકમ તમે જોયા હશે કે જે નાનું એકમ હોય પણ સારા સંચાલન દ્વારા એ ખૂબ મોટું એકમ બની જાય છે. નિરમા ઇન્ડસ્ટ્રીઝનું જ આપણે ઉદાહરણ લઈએ તો શરૂઆત એક નાનકડી દુકાનથી કરેલી, જ્યારે આજે નિરમા ઇન્ડસ્ટ્રીઝ વૈશ્વિક દ્રષ્ટિએ પોતાનું કાર્ય કરી રહી છે. તમે કોઈ પણ ધંધાની વાત કરો તો એ સફળ થશે કે નિષ્ફળ જશે એનો આધાર સંચાલન ઉપર જ છે. આજે ભારતની અંદર ઘણા ઔદ્યોગિક એકમ સારું સંચાલન કરીને ખૂબ સારો નફો કમાઈ રહ્યા છે, જ્યારે ઘણા ધંધાકીય એકમ બંધ કરવાની હાલતની અંદર આવી જાય છે. મતલબ ત્યાં બિનકાર્યક્ષમ સંચાલન છે, કારણ કે તમારી પાસે બધું જ છે, મૂડી છે, યંત્રો છે, માલ સામાન છે, પણ જો તમારું સંચાલન ક્ષતિપૂર્ણ છે તો તમે ક્યારે પણ ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરી શકતા નથી. માટે કોઈપણ ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર અન્ય પરિબળોની સરખામણી સંચાલન પર વધુ રહેલો છે. સંચાલન મહત્ત્વની વાત કરીએ તો એક છે કે દરેક ક્ષેત્રમાં જરૂરી છે. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તમે એવું કોઈ પણ ક્ષેત્ર ન લઈ શકો કે જ્યાં તમને એમ લાગે કે ભાઈ સંચાલનની જરૂર નથી. ફક્ત ધંધાકીય એકમ નહીં, પરંતુ ધાર્મિક ક્ષેત્ર લો, રાજકીય, સામાજિક, આર્થિક, દરેક ક્ષેત્રે સંચાલન જરૂરી છે. ઇવન તમારું જે ઘર છે એમાં પણ તમારા પિતા કે દાદા દ્વારા સંચાલન થઈ રહ્યું હશે. અને તમામ પ્રવૃત્તિઓ હોય એમાં આયોજન છે. આયોજન શું છે? તો જે કાર્ય તમે ભવિષ્યમાં કરવાના છો એનો વિચાર તમે વર્તમાનમાં કરો એને આયોજન કહી શકાય. વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે સંચારના કાર્યો કરવા પડે છે. એમાં વ્યવસ્થાતંત્ર પણ આવે, જેમાં તમારા કર્મચારીઓને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી પડે. દોરવણીનું કાર્ય, જેમાં તમારા કર્મચારીઓને માર્ગદર્શન આપવું પડે છે. અને અંકુશ, અંકુશ એટલે આયોજન મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં તે જોવું અને જરૂર જણાય તો સુધારાલક્ષી પગલાં લેવા, જેને અંકુશ કહેવામાં આવે છે. આમ સંચાલન
એ દરેકે દરેક ક્ષેત્ર માટે જરૂરી છે. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. સંચાલનને લીધે જ એકમના ઉપલબ્ધ સાધનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્રો વગેરેનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે અને બગાડ અટકાવી શકાય છે. તો સંચાલનના દ્વારા મિત્રો તમે ઉત્પાદનના દરેકે દરેક સાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકો. તમારી પાસે જમીન છે તો તમે એનો કાર્યક્ષમ ઉપયોગ સંચાલન દ્વારા કરી શકો. ભારતના જે મોટા મોટા શહેરો છે જ્યાં જમીનની અછત છે તો ઘણી બધી કન્સ્ટ્રક્શન કંપનીઓ એ જ જમીનનો કાર્યક્ષમ ઉપયોગ કરે છે. એક જ જમીનની અંદર એ મોટા મોટા મકાનોની સ્કીમ બનાવે છે અને એક જ જમીનનો ઉપયોગ એ લોકો પાર્કિંગ માટે, ગાર્ડન માટે અને રહેવા માટે કરે છે. મૂડી, કાચો માલ, કર્મચારીઓ આ વગેરેનો તમારે શ્રેષ્ઠ ઉપયોગ કરવો હોય તો એના માટે સંચાલન જરૂરી છે. જેમ કે તમારી પાસે યંત્રો છે પણ એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે સંચાલન જોઈએ. ઘણા ધંધાકીય એકમો પોતાની ફેક્ટરી, કારખાના 24 કલાક ચાલુ રાખે છે અને કર્મચારીઓ જોડે 3 શિફ્ટમાં 8-8 કલાક કામ લે છે. એટલે એક જ યંત્રનો ઉપયોગ એ લોકો 24 કલાક માટે કરી શકે છે. તમારી પાસે કાચો માલ છે પણ તમારે બગાડ અટકાવવો હોય તો એના માટે પણ સંચાલન કરવું અત્યંત જરૂરી છે. નંબર 3, ધ્યેય સિદ્ધિ. ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. સંચાલનને લીધે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. તેથી એકમના ધ્યેયને સિદ્ધ કરી શકાય છે. તો મિત્રો કોઈ પણ તમે ધંધાકીય એકમનું ધ્યેય નક્કી કર્યું છે અને તમારે સિદ્ધ કરવું છે તો એના માટે સંચાલન કરવું જરૂરી છે. તમે પણ ધોરણ 12 કોમર્સમાં એક એવું ધ્યેય રાખ્યું હોય કે તમે પણ ખૂબ સારા ટકાવારી મેળવો તો એના માટે તમારે પણ એક સારું સંચાલન કરવું જરૂરી છે. અને તમારી પાસે જો સારું સંચાલન હશે તો નિર્ધારિત સમયમાં તમે તમારા ધ્યેયને સિદ્ધ કરી શકો છો. ધંધાની સફળતા માટે ઉપયોગી. ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો વિશેષ છે. ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. નાના પાયાના ઔદ્યોગિક એકમો જો મોટા ઔદ્યોગિક એકમોનું સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો તેનો બધો જ શ્રેય સંચાલનને ફાળે જાય છે. કાર્યક્ષમ સંચાલનને કારણે ખોટ કરતા એકમો નફો કમાતા થઈ શકે છે. તો મિત્રો કોઈ પણ ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર એ અન્ય પરિબળોની સરખામણીએ સંચાલન પર વધુ રહેલો છે. જો તમારી પાસે નાનું ધંધાકીય એકમ હોય પણ જો તમે એનું સારું સંચાલન કરો તો એ નાનું ધંધાકીય એકમ એ મોટું ઔદ્યોગિક એકમ બની શકે છે. અને ઘણીવાર કાર્યક્ષમ સંચાલનને લીધે ઘણા ધંધાકીય એકમ શરૂઆતના વર્ષમાં ખોટ કરતા હોય પરંતુ એ જ ધંધાકીય એકમ નફો કમાતા થઈ શકે છે. આપણે જોયું કે 2-1 વર્ષ પહેલાં રિલાયન્સ જીઓ એ ભારતની અંદર કોમ્યુનિકેશન ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો અને ખૂબ ટૂંકા સમયગાળાની અંદર એ ભારતમાં સૌથી વધુ ગ્રાહકો અને નફો કરતું એકમ બની ગયું છે. એટલે એમ કહી શકાય કે કોઈ પણ ધંધો છે એને તમારે સફળ કરવો છે તો એના માટે સંચાલન કરવું અત્યંત જરૂરી છે. રોજગારીની તકોમાં વધારો. જો સંચાલન કાર્યદક્ષ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય છે જેથી રોજગારીની તકો વધે છે. જ્યારે બિનકાર્યક્ષમ સંચાલનને લીધે
ઘણી કંપનીઓ બંધ પડે છે, જેથી બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય છે. તો સારું સંચાલન એટલા માટે જરૂરી છે કે સારા સંચાલનને લીધે ધીમે ધીમે કંપની સ્વરૂપનો વિકાસ થાય છે. અને જેમ જેમ ભારતમાં કંપની સ્વરૂપનો વિકાસ થશે, એ કંપનીમાં વધુ ઉત્પાદન કરવા માટે કર્મચારીની જરૂર પડશે. અને જેમ જેમ વધુ ને વધુ કર્મચારીને કામ લેવામાં આવશે, તો એને કારણે ભારતમાં રોજગારીમાં વધારો થશે. ઘણા ધંધાકીય એકમનું બિનકાર્યક્ષમ સંચાલન હોય છે, અને એને લીધે ઘણીવાર તો આવી કંપનીઓ બંધ પડી જતી હોય છે. ભૂતકાળમાં તમે જોયું હશે કે ભારતમાં જે કિંગફિશર કંપની હતી, એકદમ શરૂઆતના વર્ષોમાં લીડિંગ કંપની હતી, પરંતુ જેમ જેમ એનું સંચાલન બિનકાર્યક્ષમ બનતું ગયું, તો એને કારણે એ ધંધાકીય એકમ બંધ થયું અને ઘણા બધા શ્રમિકોને છૂટા કરવામાં આવ્યા, જેથી બેરોજગારીમાં વધારો થયો. નફામાં વૃદ્ધિ. ધંધાકીય એકમ સામાન્ય રીતે નફાના હેતુથી કાર્ય કરે છે. કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે. આથી યોગ્ય રીતે જ કહેવામાં આવ્યું છે કે નફો જ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે. કોઈપણ ધંધાકીય એકમનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય છે. અને જો તમારી પાસે કાર્યક્ષમ અને કુશળ સંચાલકો હોય, તો એ લોકો પોતાની સૂઝ, બુદ્ધિ, ચતુરાઈ અને આવડતને લીધે ઉત્પાદનના સાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે. માટે કોઈપણ ધંધાની સફળતા અને કાર્યક્ષમતાનો માપદંડ આપણે નફો કહીએ છીએ, પરંતુ એ નફો કમાવા માટે પણ સારું સંચાલન કરવું જરૂરી છે. ધંધાકીય એકમ પોતાના ઉત્પાદનમાં વધારો કરીને, ઉત્પાદન પદ્ધતિમાં સુધારો કરીને, નવી નવી વસ્તુઓનું ઉત્પાદન કરીને પોતાનું વેચાણ વધારી શકે છે. પરિણામે તેના નફામાં વૃદ્ધિ થઈ શકે છે. સામાજિક લાભ. દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. ધંધાકીય એકમો અનેકવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતરે ઉત્પાદન કરે છે. સમાજને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડે છે. પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે. તો દરેક ધંધાકીય એકમનો ઉદ્ભવ સમાજમાં થાય છે, એનો વિકાસ સમાજમાં થાય છે, તેનું વિસ્તરણ પણ સમાજમાં જ થાય છે. અને દરેક ધંધાકીય એકમ એ સમાજમાં જ વૃદ્ધિ, વિકાસ પામે છે. અને સમાજના જે સાધનોનો ઉપયોગ કરીને જ એ પોતાની કામગીરી કરતી હોય છે. અને જેમ જેમ ધંધો સફળ થાય, તેમ તેમ સમાજની સમૃદ્ધિ અને સુખાકારી વધે છે. આજે તમે જોઈ શકો છો કે કોમ્યુનિકેશન એટલે માહિતી સંચાર ક્ષેત્રે શરૂઆતમાં ટેલિફોન હતા, ત્યાર પછી 2G, 3G અને આજે 4G નેટવર્ક ચાલે છે. અને ઘણા ધંધાકીય એકમો સારા સંચાલનને લીધે વસ્તુ અને સેવાઓની પડતર નીચી રાખે છે. શરૂઆતની અંદર ભારતની અંદર ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખૂબ મોંઘી આવતી હતી. સ્માર્ટફોન, લેપટોપ, વોશિંગ મશીન, એસી, સ્માર્ટ ટીવીની કિંમત ઘણી ઊંચી હતી. પરંતુ કુશળ સંચાલકોને લીધે વસ્તુની ઉત્પાદનની પડતર ઘટી અને આજે એ લોકો પોતાની વસ્તુની કિંમત ઘટાડીને વાજબી કિંમતે સમાજને વસ્તુઓ પૂરી પાડે છે.
પરિણામે સમગ્ર સમાજનું જીવન ધોરણ ઊંચું આવે છે અને સમાજનું કલ્યાણ થાય છે. રાષ્ટ્રીય હેતુ અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલી માનવ સંપત્તિ અને વણ વપરાયેલા ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે. તો સંચાલનને લીધે ધંધાકીય એકમ અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલી માનવ સંપત્તિ અને વણ વપરાયેલ ઉત્પાદનના સાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે છે. આજે ભારત એક વિકાસશીલ દેશ કહેવાય છે. ભારતની અંદર ઘણા બધા શ્રમિકો આજે પણ બેરોજગાર છે અથવા રોજગારી માટે એક રાજ્યના શ્રમિકે બીજા રાજ્યમાં જવું પડે છે અથવા એક દેશના લોકોએ બીજા દેશમાં રોજગારી માટે જવું પડે છે. આપણી પાસે ઉત્પાદનના સાધનો તો છે, પરંતુ તે વણ વપરાયેલી સ્થિતિની અંદર જોવા મળે છે. પણ જો કુશળ સંચાલન કરવામાં આવે તો આ જ વણ વપરાયેલી માનવ સંપત્તિ અને ઉત્પાદનના સાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય. દેશમાં ઉત્પાદન વધતા જીડીપીમાં વધારો થશે, ભારતની રાષ્ટ્રીય આવક વધશે અને પરિણામે ભારત પણ વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બની શકે છે. આમ સંચાલનને લીધે ધંધાકીય એકમને તો ફાયદો મળે જ છે, પણ સાથે સાથે દેશનો પણ આર્થિક વિકાસ જરૂરી બને છે. આમ કહી શકાય મિત્રો કે સંચાલન એ દરેકે દરેક ક્ષેત્ર માટે જરૂરી છે. કોઈપણ ધંધાકીય એકમની સફળતા કે નિષ્ફળતાનો આધાર એ અન્ય પરિબળોની સરખામણીએ તેના સંચાલન પર વધુ રહેલો છે. ઓકે, થેન્ક યુ મિત્રો.